ધોરણ 10 ની પ્રીલી એક્ઝામ નું આજે તો હતું પહેલું પેપર ને એમાં તો હું ભૂલથી મંથન બ્લોક્સ 55% નામ લખીને આવી ગયો. જય દ્વારકાધીશ મિત્રો, હું મંથન. મેં લીધો છે ધોરણ 10 માં 55% લઈ આવવાનો ચેલેન્જ, જેનો છે આજે 52મો દિવસ અને સાથે સાથે છે મારી પ્રીલી એક્ઝામ નો પહેલો દિવસ, જેમાં આજે મારું પહેલું પેપર ગુજરાતીનું હતું. પેપર ભરીને સ્કૂલેથી આવી ગયો અને એમાં સૌથી પહેલું અને ગદ્યમાં બીજું ટોટલ 8 માર્કનું ઓલું જોડકું પૂછાણું હતું કે કયો પાઠ કોણે લખ્યો છે અને એનો પ્રકાર કયો છે, જે મેં કાલે જ વાંચ્યું હતું. શાબાશ બેટા. નિબંધ તો આ 3 પૂછાણા હતા અને વસંત ઋતુમાં તો વસંત ઋતુ કયા મહિનામાં આવે એ જ નથી ખબર, તો એમાં લખવું શું? એટલે પછી મેં બીજો નિબંધ પુરુષાર્થનો લખી નાખ્યો, કારણ કે હું લોક બનાવવામાં એટલો પુરુષાર્થ કરું છું, પણ તમે ફોલો કરવામાં પણ પુરુષાર્થ કરો છો. બોર્ડની એક્ઝામ પતે એ પહેલા 10K ફોલોવર પૂરા કરવાના છે, તો ફોલો કરતા જાવ ને. કાલે રાત્રે વાંચવામાં ઘણું મોડું થઈ ગયું હતું, એટલે અત્યારે નીંદર આવતી હતી, એટલે થોડી વાર સૂઈ ગયો અને ઉઠીને જોયું તો મારા મમ્મી કરિયાણાની લિસ્ટ બનાવતા હતા. એમ ન ખબર પડે કે મારે પેપર ચાલુ છે તો જાતે લઈ આવું અને બેન પણ નહીં જાય, એટલે પછી હું જ કરિયાણું લઈ આવ્યો. કાલે તો ગણિતનું પેપર છે ને હવે એટલો ટાઈમે નથી હોતો કે આખા 14 પાઠના બધાય દાખલા ગણવા બેસું, એટલે પછી હું પેપર સોલ્વ કરવા બેસી ગયો ને એમાં તો નામમાં મેં મંથન બ્લોક્સ લખી નાખ્યું. હવે 95% લખવાનું રહી ગયું હતું, એટલે એ પણ લખી જ નાખ્યું. રમત કરતા કરતા ગણિતના પેપરની તૈયારી થઈ ગઈ. હવે કાલે જોઈએ કે કેવું પેપર જાય છે. ત્યાં તમે લોકો વિડીયોને લાઈક કરતા જાઓ અને મને ફોલો કરતા જાઓ. રાધે રાધે.